મિત્રો, કલ્પના કરો, તમે 12 વર્ષ સુધી એક જીવન જીવો, પત્ની, સંતાનો, ઘર, સુખ દુઃખ બધું અનુભવો, અને અચાનક કોઈ કહે આ બધું તો ફક્ત 30 મિનિટનો ભ્રમ હતો. આ કોઈ ફિલ્મ નથી, આ છે ભગવાનની માયા. અને આ માયામાં દેવર્ષિ નારદ પણ ફસાયા હતા. એક દિવસ દેવર્ષિ નારદ પહોંચ્યા ક્ષીરસાગર. તેમણે ભગવાન વિષ્ણુને પૂછ્યું, હે પ્રભુ, તમારી માયા શું છે? મને સમજાવો. ભગવાન વિષ્ણુ હળવું સ્મિત કરીને બોલ્યા, નારદ, માયા સમજાવી નથી શકાતી, તેને અનુભવવી પડે. એ જ ક્ષણે બંને પૃથ્વી પરના એક ધગધગતા રણમાં હતા. ભગવાન બોલ્યા, નારદ, મને ખૂબ તરસ લાગી છે, જા ક્યાંકથી પાણી લઈને આવ. નારદ પાણીની શોધમાં દોડ્યા. દૂર એક હરિયાળું ગામ, કૂવા પાસે એક રૂપાળી યુવતી. બંનેની નજર મળી અને એ નજરે બધું બદલી નાખ્યું. નારદ ભૂલી ગયા કે તેઓ ઋષિ છે, કે ભગવાન તેમની રાહ જોઈ રહ્યા છે. લગ્ન થયા, ઘર બન્યું, સંતાનો થયા અને સમય વીતતો ગયો. સુખના 12 વર્ષ વીતી ગયા અને એક ભયાનક રાત્રે આકાશ ફાટ્યું. મુસળાધાર વરસાદ, ગામમાં ભયંકર પૂર. નારદ પોતાના પરિવારને બચાવવા સંઘર્ષ કરતા હતા, પણ એક પ્રચંડ લહેરે તેમની પત્ની અને સંતાનોને આગ સામે જ ખેંચી લીધા. નારદ કાદવમાં પડીને રડવા લાગ્યા, હે ભગવાન, મારું બધું લૂંટાઈ ગયું. અચાનક પાછળથી અવાજ આવ્યો, નારદ, પાણી ક્યાં છે? હું અડધા કલાકથી રાહ જોઈ રહ્યો છું. નારદે પાછળ જોયું તો ના પૂર, ના ગામ, ના પરિવાર, ફક્ત રણ અને ભગવાન વિષ્ણુ. જે 12 વર્ષ તેમણે જીવ્યા તે તો માત્ર 30 મિનિટનો ભ્રમ હતો. નારદ ભગવાનના ચરણોમાં પડી ગયા. તેમને સમજાયું, જેને આપણે જીવન કહીએ છીએ તે પણ કદાચ એક માયા જ છે. બસ આજે આટલું જ. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.